મારી સાથે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા જોડ્યા છે. સાહેબ, ફરી એકવાર તારીખ કેન્સલ કરવામાં આવી છે અને 3 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. દેવુદર તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખે પહેલી 25 તારીખે આપવામાં આવેલ હતી. એ દાડે પણ કોઈપણ એન કેન પ્રકારે ચૂંટણી અધિકારી મોડા રહ્યા. ભાજપવાળાને અંદરોઅંદર વઢાડી અને ચૂંટણી મૃત્યુ રાખવામાં આવી અને ચૂંટણી 27 તારીખે 11:30 વાગે ચૂંટણીનું અમે પ્રક્રિયા કરશે એવી મને પ્રોસિડિંગ પણ અમને આપવામાં આવેલ હતું. 11 વાગે તમામ બંને પક્ષોના ચૂંટાયેલા પદાધિકારી સભાખંડમાં હાજર થઈ ગયા છે. આજે પણ ચૂંટણી અધિકારી અત્યારે હાજર રહ્યા નથી, એમ કે બીમાર છે. અમે કલેક્ટરને કાલે લેખિત આપ્યા હતા કોંગ્રેસવાળા બધા કે સાહેબ ચૂંટણી અધિકારી તમે બીજો કોઈ વ્યવસ્થા કરાવરાવજો. કાલની રજૂઆત અને લેખિત આલવા છતાં કલેક્ટર સુધી બીજા અધિકારીની વ્યવસ્થા કરવામાં આવેલ નથી. અને અત્યારના એ બહુ મોહલો કરે છે કે ચૂંટણી અધિકારી બીમાર છે, દવાખાને એડમિટ થયેલાથી એમ કરીને ચૂંટણી 3 વાગે આને કરવાનો ઈરાદો હજી એ ચૂંટણી કરવાનો એનો ઈરાદો લાગતો નથી. તો સાહેબ, અંદર એક પ્રસૂતિમાં પીડા જે સભ્ય છે એની પીડાથી શું લાગે છે કે ચૂંટણી અધિકારીની પીડા વધારે છે? 100% સાચી વાત છે. આ સરકાર તો ચૂંટણી અધિકારી શું પણ બેન અંદર મરી જાય ને તો એને પરવા જ નથી. ન કે અમે પહેલદારે એમને કીધું હતું, કાલે કલેક્ટરે પણ કીધું હતું કે ભાઈ એક બેન પ્રેગ્નેન્ટ છે, એની ડૉક્ટરે ડિલિવરીની 27 તારીખે આપવામાં આવેલ છે અને તમે તો ચૂંટણીમાં વધારે પડતો વિલંબ કરશો નહીં તો એ બેનને કદાચ તકલીફ પડશે. અને કલેક્ટર શ્રી હું બોલ્યા હતા કે એવી કોઈપણ પ્રકારની જો પરિસ્થિતિ થશે તો મારા ઘરની એમ્બ્યુલન્સ રાશિને પણ એમને હું મતદાન કરાવવા લાવીશ ને ચૂંટણી બંધ રાખીશ નહીં. આવો કલેક્ટર શ્રી કાલે અમારા આગળ બંધાણા હતા. તેમ છતાં કયા કારણોસર વળે આજે ચૂંટણી પાછી 2:30 વાગે કે 3 વાગે કરશે એમ કરીને ચૂંટણી અધિકારી બીમાર છે એમ કરીને ચૂંટણી મૃત્યુ રાખવાની છે. ખરેખર લોકશાહીનો ભંગ થઈ રહ્યો છે, લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. ખરેખર લોકોને હવે જાગવાની જરૂર છે કે આ સરકારને કોઈ પણ ભોગે આ ખોટું કરતી અટકાવી પબ્લિક જ અટકાવી શકશે. શું લાગે છે 3 વાગે થશે? હજી નક્કી કોઈ ના કરે. 3 વાગ્યા બીજું કોઈ કરે નક્કી શું કહેવાય? કલેક્ટરે તારે હાજર નથી, પાછા નતો જતા રહ્યા છે. એટલે આ તો આ સરકાર ગમે એવું ખોટું કરે. હજી ચૂંટણી થાય ત્યારે મને લાગે થઈ છે. 3 વાગે વળી કાલે એમ કે હવે ચૂંટણી અધિકારી હજી વધારે દવા મોડા થઈ ગયા છે. તો પછી અંદર જે પીડિતા બેન છે એનું શું? એ જવાબદારી એની છે ને. મેં ઈ દાડે પણ મીડિયાના માધ્યમથી કીધું છે ને આજે મીડિયાના માધ્યમથી કોઈ ચૂક જો આ બેનને કોઈ પણ પ્રકારનું કોઈ છું તો તમામ જવાબદારી કલેક્ટર શ્રીને ચૂંટણી અધિકારીની રહેશે. આવું ઈ દાડે પણ કીધું, આજે પણ હું સપટ શબ્દોમાં કહું છું. એવું ના માની લે કે અમે 2:30નો ટાઈમ આવે ને અમારા સભ્ય કંટાળીને જતા રહે. હજી 2 દાડાનો ટાઈમ આવે ને તો હજી અમારા બધા સભ્ય 2 દાડા અંદર બેહવા તૈયાર છે. પણ આ બાઈને કોઈ છું તો તમામ જવાબદારી સરકાર શ્રીને ચૂંટણી અધિકારીને કલેક્ટરની રહેશે આવી મારી અમને રજૂઆત છે. ચૂંટણી માટે 8 વર્ષ તો લોકોએ રાહ જોઈ. હવે જ્યારે ચૂંટણી થઈ ગઈ છે, કોંગ્રેસની બહુમતી છે પંચાયતમાં, તો પછી ભાજપ પાસે તો માત્ર 10 સભ્યો જ છે. તો પછી કોંગ્રેસને ના બેસવાના કાવા દાવા છે કે પછી કોઈ બીજી રણનીતિ છે? ફક્ત ને ફક્ત કોંગ્રેસની તાલુકા પંચાયત ના બને એ જ એના કાવા દાવા છે. તે દાડે તારીખ પાડવાનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ હતું કે એક દાડો જો તારીખ પડે ને તો અમે કોઈ પણ સભ્યને તોડી નાખશે. તમે છતાં અમારા સભ્ય ખૂબ મક્કમ રહ્યા. અમારા 10 જણામાં તો ખોટી ફરિયાદ કરી. જે ફરિયાદ દાખલ થઈ એ પણ એમના સભ્યના હગાવાલા છે. એનો ઈરાદો એવો હતો કોઈ પણ એમના હગાવાલામાં ફરિયાદ કરાવી, ખોટી ફરિયાદ દાખલ કરીને એમને પકડી અને એમને એમ કહેવું કે તમે તાત્કાલિક આ તમારો જે સભ્ય ચોંટાડી અમને આપી દો તો તમે અમે તમારું નામ કાઢી નાખો. એમ કરીને એન કેન પ્રકારે કોંગ્રેસની તાલુકા પંચાયતને આને બેહવા આલવી નથી. આવા આના નીતિ ખરાબ છે. શું વિશ્વાસ છે 12 સભ્યમાંથી કોઈ તૂટશે ખરા? અમારા 12માંથી એક પણ સભ્ય તૂટવાનો નથી. અમારી આજ ચૂંટણી કરે કે મહિના પછી ચૂંટણી કરે, અમે 12 સભ્ય અમારા મક્કમતાપૂર્વક આજે છે. અને જ્યારે ચૂંટણી કરશે ત્યારે પણ અમારી તાલુકા પંચાયત જ્યારે ચૂંટણી કરશે ત્યારે અહીંયા જ રહેશે. આજે ચૂંટણી કદાચ જો નહીં કરવામાં આવે તો અમે હાઈકોર્ટમાં મોદી પિટિશન દાખલ કરીને પણ ચૂંટણી તાત્કાલિક 2 દાડામાં કરે એવી અમે હુકમ કરવા આવશે. આભાર. અમારી સાથે જોડાવા બદલ તો હતા દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જેઓએ સ્પષ્ટ વાત કરી છે કે કોઈ પણ પ્રકારે
ચૂંટણી નહીં થાય તો એ 12 જે સભ્યો છે એ અકબંધ રહેવાના છે જ્યારે પણ ચૂંટણી. પરંતુ આ જે થઈ રહ્યું છે એ બિલકુલ ખોટું કહેવાય, કારણ કે દિયોદરના લોકોએ છેલ્લા 8 વર્ષ સુધી તો ચૂંટણીની રાહ જોઈ, પરંતુ હવે જ્યારે ચૂંટણી આવી છે, દિયોદરની જનતાએ મેન્ડેટ આપી દીધો છે. 12 સભ્યો જ્યારે કોંગ્રેસના છે, 10 માત્ર ભાજપ પાસે છે, એટલે બહુમતી કોંગ્રેસની છે અને કોંગ્રેસના જ પ્રમુખ ઉપપ્રમુખ બેસવા જોઈએ. પરંતુ અહીંયા લાગે છે કે રાજકીય કાવાદાવા સાથેની આ રણનીતિ સાથે આ બધું થઈ રહ્યું છે. અને અંદર એક પીડાદાયક વાત એ છે કે અંદર કોંગ્રેસની એક જે સભ્ય મહિલા છે એ પીડિત છે, પ્રસૂતિની પીડા છે. તો એ બહુ ગંભીર બાબત કહી શકાય કે એ બેન એની પ્રસૂતિની પીડા સાથે અહીંયા સભ્ય તરીકે હાજર રહી છે, પરંતુ અત્યારે ચૂંટણી ફરી 3 વાગ્યાનો સમય આપ્યો છે. 3 વાગે પણ થાય છે કે નથી થતી એ દિયોદરના લોકો રાહ જોઈને બેઠા છે. નમસ્કાર.